નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિષય ગુજરાતીમાં પાઠ 22 બોડો વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો બોડો એટલે શું? તો ગુજરાતી શબ્દ છે બોડો, એમાં જોઈ તો છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને જે બનાવવામાં આવે એને બોડો કહેવાય. બોડો છે તેનો સાહિત્ય પ્રકાર લોકવાર્તા છે, જેના લેખક ઝવેરચંદ મેઘાણી છે. ઝવેરચંદ મેઘાણીનો અહીં આપણે જીવન પરિચય મેળવીશું. તો જોઈએ, ઝવેરચંદ મેઘાણીનો જન્મ 17/8/1897 થયો હતો, જ્યારે તેમનું અવસાન 9/3/1947 થયું હતું. ઝવેરચંદ કાળીદાસ મેઘાણી રાષ્ટ્રીય શાયર. તેમનો જન્મ ચોટીલામાં થયો હતો. તેમનું વતન બગસરા હતું. તેઓ શામળદાસ કોલેજ ભાવનગરમાં ભણ્યા હતા. તેમણે રાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો વગેરે લોકવાર્તાના સંપાદનો આપ્યા છે. કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડાં, ઋતુગીતો જેવા લોકગીતોના સંપાદનો તેમણે કરેલા છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરેલી છે. યુગવંદના, સિંધુડો તેમના કાવ્ય સંગ્રહો છે. સોરઠ તારા વહેતા પાણી, સમરાંગણ, તુલસી ક્યારો, વેવિશાળ, નિરંજન વગેરે સામાજિક નવલકથાઓ છે. રાણો પ્રતાપ, શાહજહાં નાટ્ય અનુવાદો છે. વેણીના ફૂલ અને કિલોલ બાળકાવ્યોના સંગ્રહો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો ઝવેરચંદ મેઘાણીનો જીવન પરિચય. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, એમાં બોડો પાઠ જે છે એનો ટૂંકમાં સમજૂતી આપેલી છે કે બોડો લોકવાર્તા છે એના મુખ્યત્વે બે પાત્રો છે. એક તો છે ભાવનગરના ઠાકોર વજેસંગજી અને બીજું છે ખેડૂત સોંડો. આ બે વ્યક્તિ વચ્ચે વાર્તાલાપ થાય છે, જેને આપણે પહેલાં તો મૌખિક વાર્તા રૂપે સમજીશું. ત્યારબાદ હું તમને પુસ્તકમાંથી આ પાઠ છે એ સમજાવીશ. તો પહેલાં આપણે આ વાર્તાને મૌખિક રીતે રજૂ કરું છું, તે તમે સાંભળજો. બોડો લોકવાર્તામાં સૌપ્રથમ ભૂંભલી નામની ઘટના છે. ભૂંભલી છે એ ગામનું નામ છે. ભૂંભલી ગામના ખેડૂત સોંડાના ખેતરમાં ઠાકોર વજેસંગજી અજાણ્યા ઘોડેસવાર બનીને આવે છે. સોંડો એમને પ્રેમથી બોડો જમાડે છે અને વાત વાતમાં પોતાની વાત રજૂ કરે છે. એની વાણીમાં કડવાશ અને હૃદયની વેદના છે. ઠાકોર વજેસંગજીને સોંડા દ્વારા પ્રજાની દુઃખદ ઘટનાની જાણ થાય છે. બીજે દિવસે સોંડાને ભાવનગર બોલાવવામાં આવે છે. ગરીબાઈમાં પણ એમને બોળો જમાડીને તેમનું પેટ ઠાર્યું. એથી તેઓ પ્રભાવિત થાય છે કે ખેડૂત સોંડો છે એ ખેતી કામ કરવા જાય છે ત્યારે ભાથામાં બોળો લઈ જાય છે
વજેસંગજી શેઠ ત્યાંથી પસાર થાય છે અને આ ખેડૂત સોંડો તેને બોળો જમાડે છે. તેનાથી વજેસંગજી સોંડા પર પ્રભાવિત થાય છે. તેના શિરપાવ રૂપે સોંડાને જાગીર આપે છે. આવી જ ઘટના સમઢિયાળા ગામમાં બને છે. ઠાકોર વજેસંગજી ટૂંકે રસ્તેથી જવા માટે ઊભા પાકમાં ઘોડો ચલાવે છે. ખેતરમાં ઊભેલી ડોસી પોતાનો માલ ચગદાઈ જતા જુએ છે. જો બે ઘટના હતી. એક ઘટના હતી ઠાકોર વજેસંગજી અને ખેડૂત સોંડાની, કે જેમાં બોળો ખાધો એના બદલામાં ઠાકોર તેમને જમીન આપે છે જાગીરમાં. બીજી ઘટના સમઢિયાળા ગામમાં છે, જે કણબીની ડોસી અને રાજા વજેસંગજી વચ્ચેની છે. ખેતરમાં ઊભેલી ડોસી પોતાના મોલ ચગદાઈ જતા જુએ છે અને ઘોડેસવારને બે ચાર ગાળો દે છે. ઠાકોર વજેસંગજી સોંડા અને ડોસીની નીડરતાથી પ્રસન્ન થાય છે. એમને ગર્વ થાય છે. કોને? તો કે ઠાકોર વજેસંગજીને. શું ગર્વ થાય છે? તો કે પોતાના પર પ્રજાને કેટલો વિશ્વાસ છે. વજેસંગજી ડોસીને કાયમની પટલાઈ અને જમીન ઇનામમાં આપે છે. આમ બોળો લોકવાર્તામાં ભાવનગરના મહારાજા ઠાકોર વજેસંગજીના દરિયાઉ દિલ અને પ્રજા પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા તેમજ પ્રજાની નીડરતા રજૂ કરવામાં આવી છે. તો મિત્રો, આ હતો બોળો લોકવાર્તાનો મૌખિક પરિચય, જેને મેં તમને મૌખિક કહ્યું, જેમાં બે પ્રસંગ આવે છે, બે વાર્તાલાપ આવે છે, બે ઘટના આવે છે. કોની? તો કે સોંડા અને રાજા વજેસંગજીની પહેલી ઘટના. બીજી ઘટના એ હોય છે કે ઠાકોર વજેસંગજી અને કણબીની ડોસીની. તો હવે આપણે તેને વિસ્તૃતથી જોશું. વૈશાખ મહિનાને બળબડતે બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલો એટલે ગરમીથી અકળાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો. શું કહે છે મિત્રો? કે વૈશાખ મહિનો હતો, ધગધગતો બપોર હતો, સૂર્યનો તાપ પગના તળિયાને બાળી નાખે, શરીરની ચામડીને બાળી નાખે એવો તાપ વરસે છે અને ડુંગરનું નામ છે ખોખરા. એ ગરમીથી અકળાયેલો એક ઘોડેસવાર વાડી આવીને ઉતરે. એક ઘોડેસવાર. આ ઘોડેસવાર કોણ હોય છે? તો કે ભાવનગરના ઠાકોર વજેસંગજી. એ વાડીએ આવી અને ઊભા રહી જાય છે, કારણ કે આવતા આવતા રસ્તામાં એને ખૂબ જ તાપ લાગે છે, ગરમી લાગે છે, એને કારણે એ વાડીમાં આશરો લે છે. પોતે ને ઘોડો બે પરસેવે નાઈ રહ્યા હતા. શું કહે છે? કે ઘોડો છે સ્પીડમાં ચાલતો હતો, વજેસંગજી તેના પર બેઠા હતા, એના ઉપર કોઈ પણ પ્રકારની છત નહોતી, એટલે તાપને કારણે બંને છે એ પરસેવેથી નાઈ રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. શું કહે છે? કે ઘોડો હાંફતો હતો, એ પણ થાકી ગયો હતો, કારણ કે લાંબી મુસાફરી દરમિયાન એનામાં પણ જીવ હોય છે. એટલે કહે છે કે ઘોડો હાંફે છે, એને વાડીના વડલા એટલે કે વાડી હોય છે ત્યાં એક વડલો છે એના થડે બાંધી દે છે. અને અસવાર એટલે કોણ? તો કે ઠાકોર વજેસંગજી. એ પોતે હથિયાર સાથે લઈને આવેલા હોય છે, એ હથિયાર છે એ ઉતારે છે. ધોરિયાને કાંઠે બેસીને, ધોરિયો એટલે ઢાળિયો, અહીંયા એક ઢાળિયો હોય છે, એ ઢાળિયાના કાંઠે એટલે કિનારે બેસી પોતાના હાથ પગ ધોવા લાગે. ઠાકોર વજેસંગજી છે એ હાથ અને મોઢું સાફ કરે છે. ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી. શું કહે છે? કે ઠાકોર વજેસંગજીએ જે ગામની વાડીમાં આશરો લીધો હતો એ ગામનું નામ ભૂંભલી છે અને એ ગામની જે વાડીમાં બેઠા છે એ વાડીના ધણી એટલે કે એના માલિકનું નામ
ખેડૂત સોંડો છે. સોંડો માળી કોસ હાંકતો હતો. શું કહે છે કે સોંડો છે એ કોસ હાંકતો હતો. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ, કાંધ એટલે ખંભો, અને ઠોલી ઠોલીને એટલે કે ચાંચથી કોતરવું, અને કોસ એટલે બળદ દ્વારા કૂવામાંથી પાણી ખેંચવાનું ચામડાનું કે લોખંડનું પાત્ર. એટલે શું કહે છે કે સોંડો છે એ કોસ હાંકતો હતો એટલે કે કૂવામાંથી પાણી ખેંચતો હતો. કંગાલ બળદને કોસ ખેંચતા હતા. શું કહે છે કે આ બળદો છે એ પણ પાણી ખેંચવામાં મદદરૂપ થતા હતા. કાગડાઓએ ચાંચ મારી મારી અને લોહી લુહાણ કરી નાખેલા કાંધ એટલે કે લોહી લુહાણ કરી નાખેલો આ ખંભો. સોંડાએ ઉમેડી ઉમેડીને તોડી નાખેલા પૂંછડા. સોંડાએ, સોંડો એટલે ખેડૂત, એ બળદોના પૂંછડાને ચલાવવા માટે એને મચડી મચડીને વાળી નાખેલા હતા. અને કાગડાઓએ એમની ચાંચથી બળદોને લોહી લુહાણ કરેલા હતા. બેશુમાર બગ્ગાઓ, શું કહે છે કે બળદો ઉપર બેશુમાર એટલે કે અસંખ્ય માખીઓ હતી. લોહીમાંસ વિનાના શરીરના હાડપિંજર એવા બે બળદો છે. સોંડા પાસે જે બળદો છે એ બળદો કેવા છે તો કે શરીરના હાડપિંજર, લોહીમાંસ એટલે કે એના શરીરમાં માંસ જ નથી, લોહી જ નથી ને ફક્ત હાડકાઓ જ દેખાય છે. 101 કાણાવાળો એ કોંસ છે. મંડાળ એટલે કે માચડા ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે એટલે પાણી ભરવાની થેલી. અને ચીથરે હાલ એ સોંડો. શું કહે છે કે સોંડા પાસે આ હાડપિંજર થયેલા બે બળદો અને પાણી પીવાની એક થેલી. અને ચીથરે હાલ એટલે કે સોંડાનું પોતાનું બાહ્ય જે પરિવર્સ હતો એ પણ ચીથરે હાલ હતો. અસવારે બધું નિહાળી રહ્યો હતો. અસવાર એટલે કોણ? ઘોડે સવાર. એ કોણ હતો તો કે પેલા ભાવનગરનો ઠાકુર વજયસંઘજી. આ વજયસંઘજી છે આ બધું જોઈ રહ્યા હતા વાડીમાં. સોંડાને, એના બળદને, પાણી ખેંચવાના સાધનોને, બધું જ. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. શું કહે છે કે ઠાકોર વજયસંઘજી છે એ ધોર્યું એટલે કે ઢાળિયા ઉપર લીલું લીલું સરસ મજાનું ઘાસ હતું એની ઉપર બેસે છે. કોસ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચેરી, ક્યાં રહેવા? કોસ હાંકતા હાંકતા એટલે કે ખેડૂતો છે, સોંડો છે એ ખેતરમાં ખેતી કામ કરતા કરતા કૂવામાંથી પાણી ખેંચતા ખેંચતા પેલા ભાવનગરના રાજા વજયસંઘજીને વાત કરે છે કે ક્યાં રહેવા એટલે કે ક્યાંના રહેવાસી છો તમે? રહેવા તો ભાવનગર. વજયસંઘજી ઉત્તર આપે છે કે રહેવાનું તો ભાવનગર. ત્યારે તો રાજાના નોકર હશો? પેલો સોંડો ખેડૂત કહે છે તો ભાવનગરમાં તો રાજા વજયસંઘજીનું રાજ ચાલે છે ને, તમે તો એના નોકર હશો. જો સોંડાને ખબર નથી કે ભાવનગરના ઠાકોર આ ખુદ પોતે વજયસંઘજી જ છે, એટલે એને એમ કહે છે કે તો તમે એના નોકર હશો. સપાઈ લાગો છો? સપાઈ કે તમે એમના સિપાહી લાગો છો. સપાઈ એટલે સિપાહી. હા, સપાઈ છીએ. જો ઠાકોર વજયસંઘજી પણ હજી એમની પોલ ખોલતા નથી, એમનો પરિચય આપતા નથી. એ પણ એની હામાં હા જ મિલાવે છે. કોની? તો કે સોંડાની હામાં હા. શું કહે છે કે હા, હું એમનો સિપાહી છું. એલા તમે નમક હલાલ કે નમક હરાર? આગળ સોંડો એને પ્રશ્ન કરે છે વજયસંઘજીને. તમે નમક હલાલ. શું કહે છે કે તો તમે નમક હલાલ છો. નમક હલાલ એટલે કે જેનું અન્ન ખાધું હોય તેના પ્રત્યે વફાદાર રહેવા, કે જેનું ખાધું હોય એનું ખોદવાનું ક્યારે પણ નહીં, પણ એના પ્રત્યે આપણે વફાદાર આવવાનું, કે જેનું ખાધું છે સમય આપે આપણે આપણી વફાદારી એના પ્રત્યે બતાવવાની, એને નમક હલાલ કહેવાય. કે નમક હરામ છો? શું કહે છે કે તમે નમક હરામ છો? નમક હરામ એટલે શું? તો કે જેનું અન્ન ખાધું હોય ને તેનો દ્રોહ કરવો, અથવા તો એના પ્રત્યે જ બેવફા,
કે જેનું ખાધું એનું ખોદવું. એટલે પ્રશ્ન કરે છે કે તમે વફાદાર છો એના કે બેવફા છો. કેમ ભાઈ, નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય? વજેસંગજીને બધી ખબર જ છે, છતાં સોંડાને પ્રશ્ન પૂછે છે, કેમ ભાઈ, કે આ નમક હરામ અને નમક હલાલ એ વળી કોને કહેવાય? મને તો નથી ખબર. નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં. શું કહે છે? જો પાછો સોંડો એને વાત ઉમેરતા ઉમેરતા કહે છે કે જો તમે નમક હલાલ હશો એટલે કે એના વફાદાર હશો ને, તો હું તમને એના પ્રત્યે જે કંઈ પણ વાત કરીશ ને એ તમે એને કહો નહીં. એટલે કે વફાદાર, હું તમને જે કહું, જો મારું ખાધું હશે, પીધું હશે, મેં તમને આશરો આપ્યો હશે, મારા વફાદાર હશો તો મારી વાત ત્યાં સુધી નહીં પહોંચાડો. શું? વજેસંગજી કહે છે, શું કહો છો? એટલે એમને કંઈ સમજાણું નહીં. કે આખો દી સાસલા ને કળિયાર જ માર્યા કરશો કે વસ્તી સામું કોક દી જોશે? પેલો સોંડો વજેસંગજીને કહે છે, એને હજી ખબર જ નથી હો કે આ વજેસંગજી શેઠ છે, ત્યાંના ઠાકોર છે. એને તો એમ જ છે કે એમના સિપાઈ છે, એટલે ઠાકોર પ્રત્યેની જે વાત હોય છે, કડવા અનુભવ હોય છે એ સિપાહીને, એટલે વજેસંગજીને કહે છે કે આખો દિવસ એ સસલા અને હરણ, સાસલા એટલે સસલા, કળિયાર એટલે હરણ, સસલા અને હરણનો શિકાર કર્યા કરશે કે કોક દીક વસ્તી એટલે કે પ્રજા સામું પણ જોશે? ખેડૂના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું, એ કે ખેડૂતોના ઘરમાં ખાવા ધાન પણ નથી રહેવા દીધું એમણે. એ તે રાજા છે કે કસાઈ? એ કે આવો તે કઈ રાજા હોતો હશે કે પ્રજાનું ન વિચારે? મને તો એવું લાગે છે કે એ કસાઈ, કસાઈ એટલે ખાટકી, મને તો એવું લાગે છે કે રાજા ઓછો ને કસાઈ વધારે છે. વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જવતરી હોય. ગોલાપા એટલે ગુલામી. શું કે છે કે વસ્તી તો જાણે એની ગુલામી કરવા જ ન આવી હોય એવું મને લાગે છે, કે અમે એના ગુલામ હોય અને એ કહે એમ અમે કરતા જઈએ. સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને ગાળો દેતો જાય. આમ સોંડો છે એ પોતાનું કામ ખેતીમાં કરતો જાય છે, કૂવામાંથી પાણી ખેંચતો જાય છે અને ઠાકોર વજેસંગજીને ગાળો દેતો જાય છે. પણ જેની મોઢે ગાળો આપે છે એ ખરેખર ઠાકોર વજેસંગજી જ છે, પણ સોંડો છે એને સિપાઈ સમજીને એને બધી વાતની હકીકત કરે છે. અસવારનું મોં મલકતું જોઈને સોંડાએ જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. હવે સોંડાના મુખમાંથી જ્યારે ઠાકોર વજેસંગજી વિશે અપશબ્દો બોલે છે, એના વિરોધની વાતો કરે છે, આ સાંભળે છે એટલે વજેસંગજી ખુદ પોતે જ હાસ્ય ઉત્પન્ન કરે છે અને એનામાં 7 ગણો વેગ એટલે એનું હાસ્ય જોઈ અને સોંડો છે એ વધારે આવેશમાં આવી જાય છે, એટલે વધારે ને વધારે વજેસંગજી વિશે ખરાબ વાતો કરે છે. એણે ન કહેવાના વેણ કહી નાખ્યા. એને સોંડાએ ઠાકોર વજેસંગજીને જે ન કહેવાનું હતું એ બધું જ કહી દીધું. અસવારને કકડીને ભૂખ લાગેલી. હવે અસવાર એટલે કોણ? તો કે ઠાકોર વજેસંગજી. એને તો બહુ જ ભૂખ લાગી હતી. સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી. શબ્દ પ્રસાદી એટલે ગાળો રૂપી પ્રસાદી, કે ઠાકોર વજેસંગજીને એની જ પોતાના વિશે ગાળો સોંડા વિશે સોંડાના મુખેથી સાંભળે છે એટલે એને તો વધારે ભૂખ લાગે છે, એની ભૂખમાં વધારો થાય છે. એણે પૂછ્યું, ભાઈ ખાવું, ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ? જો કોઈ વ્યક્તિ હોય એને કોઈ ગાળું દેતું હોય તો એને સામે ગાળો દેવાનું મન થાય, એને મારવાનું મન થાય, એને ધિક્કારવાનું મન થાય. પણ ઠાકોર વજેસંગજી છે એ ગુસ્સે પણ નથી થતા, એને સામે ગાળો પણ નથી દેતા અને મારતા પણ નથી, પણ ઉલટાનું શું કહે છે કે ભાઈ મને ભૂખ લાગી છે, તારી પાસે કશું ખાવાનું હોય તો તું મને આપીશ? શું આપે? કાળજા અમારા. જો સોંડો હજી ઠાકોર વજેસંગજી પ્રત્યે ગુસ્સામાં જ છે. એ શું કહે છે કે શું આપું? કાળજું છે, હવે તો મારું કહેતા હોય તો કાપીને આપી દઉં, ખાવ તમે એમ. તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાવ છે? બોળો.
એ કે તમે બધાએ તો ખેડૂતોને લૂંટી જ લીધા છે. જેટલું એ મહેનત પરસેવો પાડતા, પરિશ્રમ કરતા અને અનાજ ઉગાડતા એ બધું તો ઠાકોર વજયસંઘજીએ લઈ લીધું છે. હવે અમારી પાસે તો બોળો છે ફક્ત, એ પણ છાસની અંદર પલાળેલો તમારે ખાવો છે. બોળો શું? વજયસંઘજીને ખબર નથી હોતી કે આ બોળો એટલે શું. એ પૂછે છે એટલે શું? બાપ ગોતરે બોળોય દીઠો નથી ને. બાપ ગોતર એટલે પેઢી દર પેઢી. શું કહે છે? સોંડો તો એક તો ગુસ્સામાં હોય જ છે વજયસંઘજી પ્રત્યે, એમાં એને આ સિપાહી સમજી બેસે છે એટલે એના પ્રત્યે પણ ગુસ્સો ઉત્પન્ન કરે. એ કે પેઢી દર પેઢી એટલે કે બાપ દાદાના ખોયડે કોઈ દિવસ બોળો નથી જોયો તે, તો મને પૂછે છે કે બોળો એટલે શું. એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી. આમ બોલતો જાય છે અને ઝાડવામાં એક માટીનું નાની મટકી હોય છે, એમાં બોળો ભરેલો હોય છે, એ ઉતારે છે. છાસની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોળો. શું કહે છે? પેલા એ પૂછ્યું હતું ને કે બોળો એટલે શું, એની વ્યાખ્યા એટલે કે બોળો એટલે કે આ રીતે બોળો બને, એની રજૂઆત પેલા વજયસંઘજીને કરે છે. સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો, લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાળેલો. શું કહે છે કે સવારમાં સોંડો જ્યારે ખેતીવાડીએ કામ કરવા માટે આવતો ત્યારે એ ભાથામાં બોળો લઈ આવતો અને એ બોળાને ઊંચે અધર ઝાડવાની ડાળીએ ટીંગાળી દેતો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયણે સીડી હવામાં ઘણીવાર સુધી રહે. સીડી એટલે સીધી જ હવા આવતી. શું કહે છે કે એ બોળો એક તો એ માટીના પાત્રમાં લઈ આવતો હતો. એ માટુની મટુકી છે એ પણ કેવી હતી તો કે નવી હતી. અને ડાળીએ ટીંગાળે એટલે ઘટાદાર છાંયો આવતો અને પવનની લહેરકીને સાથે એ બોળો ઠંડો ને ઠંડો રહેતો. એટલે બોળો શીતળ બની ગયેલો, એટલે કે બોળો છે એકદમ જ ઠંડો બની ગયેલો. પાંદડાનો એક દળિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો. પરોણા એટલે મહેમાનને આપ્યો. કે એક પાંદડું હતું એને પાત્ર બનાવ્યું વાટકા જેવું, એમાં એણે પેલો બોળો છે એ ભરીને પેલા પરોણાને એટલે આવનારને આપ્યો. ક્ષુધાતુર એટલે ભૂખથી વ્યાકુળ એવા વજયસંઘજી. અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિયને એટલે કે એ શિકારી ક્ષત્રિય એટલે ક્ષત્રિય અથવા તો રજપૂતને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલાસ કરીને એને કહ્યું વધારે છે. જો વજયસંઘજીને એટલે કે આ રજપૂતને બોળો એટલો મીઠો લાગે છે, એટલો સ્વાદિષ્ટ લાગે છે કે હજી એને ખાવો છે વધારે. એટલે એને પાત્રમાં થોડો બોળો આપેલો હતો, એ તો એને પૂરો કરી લીધો અને વધારે માંગે છે કે તારી પાસે હજી છે. સોંડે મીઠું હસીને કહ્યું. સોંડો છે એની વાત સાંભળીને મીઠું હાસ્ય કરે છે અને કહે છે, કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને? એમ કહીને એણે બીજો દળિયો ભરી દીધો. સોંડો કહે છે કે કેમ, હું તો મારા ભાગ પૂરતો જ લઈ આવ્યો હતો, મને થોડી ખબર હતી કે તું અચાનક જ આવે છે તો તારે મારા પૂરતોય નથી રહેવા દેવો, એટલે કે મારું પેટ ભરાય એટલું તો રહેવા દે. એમ કહી અને એને પાત્રમાં બીજી વાર આપે છે બોળો. મહેમાનને એવી તો લજ્જત આવી. લજ્જત એટલે સ્વાદ, મહેમાન એટલે પેલા ઘોડે સવાર ભાવનગરના ઠાકોર વજયસંઘજી. એવી તો એમને મજા આવી કે સોંડાએ આખી દોણી ખાલી કરી નાખી. કે સોંડાની આખી મટુકી બોળેથી ભરેલી હતી એ બધું જ છે એ વજયસંઘજીને આપી દીધું. બધો બોળો મહેમાનને ખવડાવી દીધો. બધો જ બોળો છે એ ઓલા ક્ષત્રિય એ રજપૂતને આપી દીધું. પરોણાનું પેટ ઠર્યું. પરોણાનું એટલે કે આવનારનું, એટલે કે પેલો સોંડો જેને ક્ષત્રિય જે રજપૂત સિપાહી શિકારી સમજતો હતો એને આપી દીધું અને એનું પેટ છે એ ઠર્યું, એટલે કે એને આનંદ થયો, સંતોષ થયો. તેમ દુઃખદાસથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને તેનું અંતર પણ ઠર્યું. આમ સામેવાળાને ખવડાવીને ખરેખર ખેડૂત સોંડાને પણ અતિશય આનંદ આવ્યો. તડકો નમ્યો
સાંજ પડી, શિકારી સવાર થયો. જાતા જાતા એણે પૂછ્યું, ભાઈ તારું નામ શું છે? શું કહે છે કે શિકારી છે એ હવે સાંજ પડવા આવી છે, પોતાના ઘોડાઓ પર સવાર થઈ અને જાય છે અને જાતા જાતા સોંડાને પૂછે છે કે મને તારું નામ તો બતાવ. સોંડો એના પ્રશ્નનો ઉત્તર આપે છે કે મારું નામ છે સોંડો. શું? સોંડો. મુસાફરે નામ લખી લીધું. સોંડો બોલ્યો, કેમ? બોળો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ સીધ લખસ બાપા. મુસાફર એટલે કે સોંડો, જેને ક્ષત્રિય શિકારી સમજે છે, એને પૂછે છે કે ભાઈ બોળો ચાખીને દાનત એટલે કે મારું જ ખાઈને મારું જ ખોદવું નથી ને? તારી દાનત તો નથી બગડી ને મારું ખાઈને? મારું નામ પૂછીને તે નામ લખ્યું. આ બધું શું છે બાપા? હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને? પેલો અસવાર એટલે કે ઘોડા ઉપર સવાર થનાર રાજપૂત ક્ષત્રિય એ કહે છે કે ભાઈ કોક દિવસ ભાવનગરની મુલાકાત તો લેજે ને. ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાહી ઠોંસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય. હા, મને ખબર છે તું શા માટે મને ભાવનગર આવવાનું કહે છે. મેં તને આ રાજા વજયસંઘજીની બધી વાત તો કહી, ગાળો દીધી, બધું તું એને કહી દઈશ એટલે હું ભાવનગરમાં પ્રવેશું એટલે એના સિપાહી ઠોસે મને પગના તળિયે કચડી અને સીધા રાજા પાસે ઉપાડીને લઈ જાય. તે તો વળી બોળો ખાધો ને, નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોસા વધુ લગાવ્યા, ખરું ને? એ કે હા, હું બધું સમજી ગયો. તે મારો બોળો ખાધો, મને ઓળખ્યો, મારું નામ પૂછ્યું એટલે તો હવે તને ખબર પડી જ ગઈ. મારા નામથી તું ભાવનગર જઈને હાલી જઈશ અને રાજાને કહી દઈશ એટલે 1 ઠોસો બધું મને મારશે. ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે એટલે કે ભાવનગર જવાનો રસ્તો સમય ન આવે. એ કે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈ દિવસ એવો સમય જ ન આવે કે મારે ભાવનગર આવવું પડે. બીજા દિવસનું મોનસૂઝણું એટલે વહેલી સવારનો સમય. મોનસૂઝણું એટલે વહેલી સવારનો સમય થયું ત્યારે છાસ રોટલો સિરાવીને માથે કોંસ મેલી વરતડી એટલે કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું, પૈ એટલે પૈડું અને ઢાંઢા એટલે બળદ. સોંડો વાડીએ જવા નીકળ્યો. શું કહે છે કે બીજે દિવસે વહેલી સવારમાં સોંડો છે એ છાસ રોટલા ખાઈને એટલે કે સિરાવીને, આપણી ભાષામાં કહીએ તો નાસ્તો કરીને, માથે કોંસ લઈ એટલે કે ખેડૂતને ખેતીમાં જે સાધન સામગ્રીની જરૂર પડે એમાંની આ એક કોંસ છે એ લઈ કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું લઈ, પૈડું લઈ અને બળદ સાથે એ વાડીએ જાય છે. બરાબર એ જ ટાણે 2 હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું. શું કહે છે? એટલામાં જ અચાનક 2 ઘોડા ઉપર સવાર થઈ હથિયાર સાથે 2 વ્યક્તિ આવીને ઊભા રહે છે અને પૂછે છે, સોંડો માળી કોનું નામ? શું કહે છે કે સોંડો કોનું નામ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીંયા સુધી રાખીશું એટલે કે સમજાવ્યું. હવે પછીનો પાઠ છે એ આપણે ભાગ બીજામાં સમજીશું. નમસ્કાર.